આ કાવતરાનો પર્દાફાશ થવાની શરૂઆત શ્રીનગરથી થઈ હતી. અહીં એક વ્યક્તિ ઠેર ઠેર પોસ્ટર ચોંટાડતો હતો. આ પોસ્ટર દ્વારા તે જૈશ એ મોહમ્મદનો પ્રચાર કરતો હતો, સાથે જ આતંકવાદનો સંદેશ પહોંચાડતો હતો. એટલે કે તે શ્રીનગરના યુવાનોને જૈશ એ મોહમ્મદમાં જોડાવા માટે અપીલ કરતો હતો. જમ્મુ કાશ્મીર પોલીસે એ પોસ્ટર્સ જોયા એટલે તેમણે ખ્યાલ આવી ગયો કે જૈશ એ મોહમ્મદ ભારતમાં એનો પગ મજબૂત કરવા માંગી રહ્યું છે. વાત ગંભીર હતી એટલે તાબડતોડ પગલાં લેવામાં આવ્યા. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. આ ફૂટેજમાં પોસ્ટર ચોંટાડતો એક વ્યક્તિ દેખાયો. તેની ઓળખ કરવા માટે તપાસ કરવામાં આવી. આ વ્યક્તિ એક ડૉક્ટર નીકળ્યો. તેને એમડી કર્યું છે. તેનું નામ છે આદિલ અહેમદ. હવે આદિલની શોધ શરૂ થઈ. એ સમયે જમ્મુ કાશ્મીર પોલીસને ખ્યાલ નહીં હોય કે આ કેટલો મોટો કેસ બનશે અને વાત દિલ્હી બ્લાસ્ટ સુધી પહોંચશે. શ્રીનગર પોલીસે આદિલને પકડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડ્યા. પોલીસે શોધી નાખ્યું કે તે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં છે. એના આધારે ગુરુવારે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી. આદિલ મૂળ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો છે. થોડા સમય પહેલાં તેણે સહારનપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં મેડિસિન સ્પેશિયાલિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. તમે લિંક યાદ રાખજો. આ મામલો શ્રીનગરથી સહારનપુર સુધી પહોંચ્યો. હજી દિલ્હીને વાર છે. આ ક્રમમાં ઘણા બધા હજી ડૉક્ટર્સ આવશે. આદિલની હવે ધરપકડ થઈ એટલે આખા સહારનપુરમાં પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તપાસ શરૂ કરી, કેમ કે તે સહારનપુરમાં રહીને જ કામ કરતો હતો. NIA, IB, ATS અને પોલીસની ટીમ સોમવારે સવારે 10 વાગ્યે હોસ્પિટલ પહોંચી. અહીં અધિકારીઓ હોસ્પિટલના રેકોર્ડ્સ ચકાસ્યા. ડૉક્ટર આદિલની નજીકના લોકોના બેંક ખાતા અને કોલ રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા. ડૉક્ટર આદિલની સાથે સંબંધો રાખનારા ડૉક્ટર બાબર, ડૉક્ટર અહેમદ, ડૉક્ટર શાદાબ અને ડૉક્ટર દાનિશ સહિત કેટલાક ડૉક્ટર્સની કલાકો સુધી પૂછપરછ ચાલતી રહી.